વડોદરાના મકરપુરા વિસ્તારમાં દારૂબંધી મુદ્દે ચાલી રહેલા સ્ટેટ વાઇડ વિવાદ વચ્ચે આજે ચોંકાવનારી ઘટના સામે આવી છે. સ્થાનિક રહીશોએ જ બે બુટલેગરોને રંગેહાથ પકડી પોલીસના હવાલે કર્યા છે. દારૂબંધીના અમલ અંગે રાજ્યભરમાં પ્રશ્નો ઊભા થયા છે, ત્યારે જનતાઓ પોતે જ જનતા રેડ ચલાવે છે એવો સ્પષ્ટ સંદેશ આ ઘટનાથી મળે છે. મકરપુરા એરપોર્ટ પાછળના વિસ્તારમાં લાંબા સમયથી વિદેશી દારૂનું વેચાણ થતું હતું, જેમાંથી સ્થાનિકો ભારે ત્રસ્ત હતા. રહીશોના જણાવ્યા મુજબ બુટલેગર જાહેર માર્ગ પર મોપેડમાં થેલા લઈને ફરીને વિદેશી દારૂ વેચતો હતો અને ગ્રાહકોને રોકડની અવાવરી જગ્યાએ બોલાવી ડિલિવરી કરતો હતો. આજે રહીશો સજાગ બની તેની જનતા રેડ કરતા તેને ઝડપી પાડ્યો અને સીધો મકરપુરા પોલીસે સોંપી દીધો હતો. પોલીસ દ્વારા તપાસ કરતા મોપેડની ડિક્કીમાં તથા થેલામાં અસંખ્ય વિદેશી દારૂની બોટલો મળી આવી, જેનાથી આ મોપેડને રહીશો ચાલતી ફરતી શરાબની દુકાન કહી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ઘણા સમયથી વચ્ચે જ બુટલેગર અહીં આવીને વેપાર કરતો હતો. અનેક રજૂઆતો છતાં કોઈ પગલું લેવામાં આવ્યું નહોતું. જનતા જો બુટલેગર પકડી શકે તો સ્થાનિક પોલીસ શું કરે છે, એવો સવાલ રહીશો ઉઠાવી રહ્યા છે.